હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય સંસ્કૃત મિત્રો. આપણો જેની અંદર પાઠ નંબર છે 20 અગ્રાણામ સત્મુદ્દિષ્ટ મિત્રો. સૌથી આનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો. પહેલા પ્રશ્નની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જોઈએ પહેલો વિકલ્પ, સુક્તાન્યના કિમ શ્રેષ્ઠમ ભવતી, તો આવશે ઓપ્શન બી લોહિત શાલ્ય. ત્યારબાદ બીજા નંબરે વિકલ્પ છે શિરાણામ કિમ શિરમ શ્રેષ્ઠમ વર્તતે, ઓપ્શન એ ગોક્ષિરમ. વિકલ્પ નંબર 3 જેની અંદર આપણે જોઈએ દુર્ગંધરહ કિમ ભવતી, તો અહીં આપણો ઓપ્શન સી સાચો બનશે, ચંદનમ. વિકલ્પ નંબર 4 કાલ ભોજનમ કેસ શ્રેષ્ઠમ અસ્તિ, ઓપ્શન એ આરોગ્ય કરાયણામ. વિકલ્પ નંબર 5 લોલ્યમ કેસમ અગ્રમ અસ્તિ, ઓપ્શન સી ક્લેશ કરાણામ. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 2 જેની અંદર આપણને સૂચના આપી છે. નીચેના પ્રશ્નના આપણે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાનો થશે. જોઈએ પહેલો પ્રશ્ન, ક્રીદર્શમ જલમ શ્રેષ્ઠમ ભવતી, તો કે અંતરિક્ષાદ આગતમ જલમ શ્રેષ્ઠમ ભવતી. ત્યારબાદ પ્રશ્ન 2 મદન ફલમ કિમ કિમ કરોતી, તો કે મદન ફલમ વમના સ્થાપનમ અનુવાસનમ ચ કરોતી. પ્રશ્ન 3 શ્લેષ્મણમ પિત્તસ્ય ચ પ્રસ્મનમ કિમ વસ્તુ કરોતી, તો શ્લેષ્મણમ પિત્તસ્ય ચ પ્રસ્મનમ મધુ કરોતી. પ્રશ્ન 4 વેગ સંધાનમ નામ કિમ અસ્તિ, ઉત્તર વેગ સંધાનમ નામ અનારોગ્યકારી ક્રિયા અસ્તિ. પ્રશ્ન 5 ભયકરાણામ અજ્ઞમ કિમ વર્તત, ઉત્તર ભયકરાણામ અગ્રમ અસમર્થતા વર્તતે. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 3 છે જેની અંદર સૂચના આપી છે. કૌંસમાં જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની થશે. જેમાં પહેલું છે ખાલી જગ્યા, તો અહીં આવશે શાલય સુક્તાન્યનમ. બીજો નંબર છે જીવનીયાનામ, તો આવશે ક્ષીરમ શ્રેષ્ઠ ભવતી. ત્યારબાદ 3 જેની અંદર કહ્યું છે તદ્વિદ્ય સંભાષા, તો અહીં આવશે બુદ્ધિવર્ધનામ શ્રેષ્ઠ. 4 પ્રિયના નામ, તો હર્ષ શ્રેષ્ઠમ અસ્તિ. ત્યારબાદ 5 અસમર્થતા, તો અહીં આવશે ખાલી જગ્યા ભયકારાણામ શ્રેષ્ઠ. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર આપણને કહ્યું છે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જુદા જુદા ધાન્યમાં કયું અન્ન શ્રેષ્ઠ છે, તો કે ડુંડાવાળા ધાન્યોમાં લાલ ચોખા, સિંગવાળા ધાન્યોમાં મગ અને અન્ય પ્રકારના દૂધમાં ગાયનું દૂધ, અને શરીરને જીવનીય શક્તિ આપનારા અનેક પદાર્થોમાં દૂધ શ્રેષ્ઠ અન્ન છે. પ્રશ્ન 2 પિત્તનું સમન કોના દ્વારા થાય છે, તો પિત્તનું સમન મધ અને ઘી વડે થાય છે. પ્રશ્ન 3 ચંદનની શ્રેષ્ઠતા કઈ બાબતમાં છે, તો ચંદનની શ્રેષ્ઠતા દુર્ગંધ હરવાની બાબતમાં તેમજ દાહ કે ગરમીને સમાવવા માટે લેપનોની બાબતમાં છે. પ્રશ્ન 4 સર્વરસ એટલે શું, તે કયા રસનો સમાવેશ થાય છે, તો કે ભોજનમાં સંદર્ભમાં સર્વરસ એટલે 6 રસો મધુર, અંબલ, લવણ, રિક્ત, કસાય. અર્થાત ગળ્યો, ખાટો, ખારો, કડવો, તુરો અને તીખો, આ 6 રસોનો સમાવેશ થાય છે. મિત્રો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. પ્રશ્ન 5 છે અનારોગ્ય કરનારી બાબતોમાં કઈ મુખ્ય છે, તો અનારોગ્ય માંદગી કરનારી બાબતોમાં કુદરતી આવેગને રોકવાની ક્રિયા મુખ્ય છે. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 5 સમીક્ષાત્મક નોંધ લખો. પહેલું છે ચરક સંહિતા. જોઈએ તો કે ચરક સંહિતા આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ કહેવાય છે. મહર્ષિ ચરકનો ગ્રંથ ચરક સંહિતા કાય ચિકિત્સાનો આકર ગ્રંથ છે. ચિકિત્સા વિશેનું સવિસ્તર વર્ણન તેના 6થા વિભાગ ચિકિત્સા સ્થાનમમાં કરવામાં આવ્યો છે. એ વર્ણન વિસ્તૃતતા અને સૂક્ષ્મતાના કારણે કરાયું હોવાથી તેને ચરકસ્તુ ચિકિત્સતે એવી લોકોક્તિ પ્રસિદ્ધ થઈ છે. કેટલાક વિદ્વાનોના અભિપ્રાય અનુસાર આ સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. તેમાં આ શાસ્ત્રના મૌલિક તથ્યો અને સિદ્ધાંતોનું અત્યંત ગંભીર વિવેચન કરવામાં આવ્યું છે. વળી આ ગ્રંથ તત્કાલીન ભારતીય જીવનનું પણ દર્શન કરાવે છે. ચરકે આયુર્વેદના તથ્યોના નિર્ણય માટે તજજ્ઞોને સભાનો ઉલ્લેખ કર્યો છે.
માણસોની રહેણીકરણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયો ઉપરના વિચારો તથા તે સમયના આતુરાલયે કેવા હતા, કયા સાધનોથી સજ્જ હતા એ વિષયોની ચર્ચા તત્કાલીન સમાજ જીવનનું પણ પ્રતિબિંબ પાડે છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ત્યારબાદ મિત્રો બીજા નંબરે આપણને કહ્યું છે અધ્યવસાય અથવા અધ્યવસાય ફલાતી પતિહેનું નામ. મતલબ કે માણસ કર્મ કરે એટલે તેને ફળ મળે છે. આ એક સર્વસંમત સિદ્ધાંત છે. કર્મ કરવા માટે અનેક સાધન સામગ્રીની અપેક્ષા હોય છે. આ બધી સામગ્રીના પ્રયોગ દ્વારા માણસ કર્મ કરે છે. માણસને એ વાતની ખબર છે કે કર્મ કરતી વખતે વાપરવામાં આવેલી સાધન સામગ્રીના કારણે ફળની માત્રા ઓછી વધતી હોય છે. આ સ્થિતિમાં કોઈને પ્રશ્ન થાય કે વધારે ફળની પ્રાપ્તિમાં સૌથી વધારે ઉપયોગી થાય તેવું પરિબળ શું છે? તો તેનો ઉત્તર આપતા અહીં કહ્યું છે કે અધ્યવસાય એટલે અમુક કાર્ય કરવાનું જ છે. એ પ્રકારનો દૃઢ નિશ્ચય વધારે ફળ અપાવનારી સાધનોમાં સૌથી શ્રેષ્ઠ છે. પરિણામે માણસે પોતાના દ્વારા કરવામાં આવતા કર્મના ફળની માત્રા વધારવી હોય તો અધ્યવસાય કેળવવો જોઈએ, એટલે કે દૃઢ નિશ્ચય દ્વારા કાર્ય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. ત્યારબાદ ત્રીજા નંબર પ્રશ્ન છે સંપ્રતિપત્તિ અથવા સંપ્રતિપત્તિ કાલજ્ઞાન પ્રયોજનાના. મતલબ કે કુદરતે નિસર્ગ માણસને જે અનેક ઉપહારો એટલે ભેટ આપેલ છે તેમાંની એક ઉપહાર સમયનો છે. પ્રત્યેક માણસ આ કાળનું જ્ઞાન ધરાવે છે. એટલું જ નહીં, કયા કયા કાળે કયું કામ કરવાનું છે તે પણ માણસ જાણતો હોય છે. આ રીતે માણસને કાળ અને કાળના અનેક પ્રયોજનોનું બંનેનું જ્ઞાન હોય છે. આ જ્ઞાનના આધારે માણસે પ્રત્યેક કાળમાં અનેક કાર્યોને સંપન્ન કરતો રહે છે. પરંતુ માનવ દ્વારા થતા અનેક કાર્યોમાં એટલે સૌથી આગળના ક્રમાંકે મૂકી શકાય એવું કાર્ય હોઈ શકે. તેવો જો કોઈ પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં અહીં જણાવવામાં આવ્યું છે કે કાળ શાસનના બધા પ્રયોજનોમાં સૌથી ઉત્તમ પ્રયોજન સંપ્રતિપત્તિ અર્થાત ઉચિત સમય કાર્ય કરી લેવાનું છે. તાત્પર્ય છે કે માણસ જો સમયસર કાર્ય સંપન્ન કરે તો સારું છે, પણ સમયસર કાર્ય ન કરે અને સમય વીતી ગયા પછી તે કાર્યને સંપન્ન કરવા માટે સમયનો ખૂબ વ્યય કરે તો તે વ્યર્થ જ છે. તે પ્રકારે કરેલા કાર્યને અગ્રસ્થાને મૂકી શકાય નહીં. જે કાર્ય સમયસર સંપન્ન કરવામાં આવ્યું હોય તેને જ અગ્રસ્થાને શ્રેષ્ઠ સ્થાને મૂકી શકાય. પ્રશ્ન 4 છે આહાર ગુણ. તો કે તૃપ્તિ હે આહાર ગુણાનમ. આહાર ખોરાકના જે અનેક ગુણો અર્થાત લાભ છે તેમાં તૃપ્તિ મુખ્ય છે. જે તૃપ્તિ સંતોષનો અભાવ હોય તો આહાર ગમે તેટલો ગુણવત્તાવાળો હોય કે ઉત્તમ પ્રકારનો લેવામાં આવે તો પણ તે લાભકારક નહીં થઈ શકે. જીવનના દરેક ક્ષેત્રમાં તૃપ્તિ અર્થાત સંતોષનું મહત્વ છે. એટલે જ કહ્યું છે કે સંતોષી નર સદા સુખી. આહારના વિષયમાં પણ તે સંતોષ જરૂરી છે. પ્રશ્ન 6 નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો. પહેલું વ્યાયામ સ્થિરીકરણાયામ. અનુવાદ છે તો કે શરીરના સ્થિરતા આપનારી બાબતોમાં વ્યાયામ આવશ્યક છે. સ્પષ્ટીકરણ જોઈએ તો કે પ્રસ્તુત સૂત્રરૂપ વાક્ય અગ્રાહ્ય સર્મદ્રષ્ટા સતમુદ્દિષ્ટમ નામના ગદ્યાંશમાંથી લેવામાં આવેલો છે. આ ગદ્યાંશ ચરક સંહિતાના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાંથી ઉદ્ધત કરાયેલ છે. આ અધ્યાયમાં અગ્નિવેશ અને ભગવાનના આત્રેયનો સંવાદ છે. આ સંવાદમાં જે બાબત જે તે વિષયનો અગ્રસ્થાને રહેલ છે તેનો ઉપદેશ આપવામાં આવ્યો છે. શિષ્ય અગ્નિવેશ પૂછે છે કે શરીરને સ્થિરતા આપનારી બાબતોમાં શું જરૂરી છે. તેના પ્રત્યુત્તરમાં ભગવાન આત્રેયને વ્યાયામની આવશ્યકતા બતાવે છે. માણસે યોગ્ય આહાર વિહાર અને વ્યાયામનું મહત્વ સમજવું જોઈએ. જેટલી જરૂરિયાત શુદ્ધ સાત્વિક આહારને છે તેટલું જ મહત્વ વ્યાયામનું છે. વ્યાયામ શરીરને લાઘવ, કર્મ સામર્થ્ય, પ્રદીપ્ત, જઠરાગ્નિ, બિનજરૂરી મેદનો નાશ અને શરીરના અંગોને નક્કરપણું આપે છે. ચરક સંહિતાના આ સૂત્રમાં શરીર અને તેની સ્થિરતા માટે અપાયેલ વ્યાયામનું મહત્વ પ્રત્યેક માણસે ધ્યાન પર લેવું જોઈએ. બીજા નંબરે છે કાલભોજનમ આરોગ્ય કરાયણમ. અનુવાદ તો કે આરોગ્ય શ્વાસને સાચવનારી અનેક બાબતોમાં સમય કરવામાં આવેલું ભોજન છે. સ્પષ્ટીકરણ તો કે પ્રસ્તુત સૂત્રરૂપ વાક્ય માં સતમુષ્ટિમ નામના ગદ્યાંશમાંથી ઉદ્ધત કરવામાં આવેલો છે.
આ ગદ્યાંશ ચરક સંહિતાના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાંથી લેવામાં આવેલ છે. આ અધ્યાયમાં આયુર્વેદના અધ્યેયતા અગ્નિવેશ અને ભગવાન આત્રેયનો સંવાદ છે. આ સંવાદમાં જે તે બાબતમાં જે વસ્તુ અગ્રસ્થાને રહેલી છે તેનો ઉપદેશ આપવામાં આવેલો છે. અગ્નિવેશ પૂછે છે કે આરોગ્ય શ્વાસને સાચવનારી અનેક બાબતોમાં શું મહત્વનું છે. આના પ્રત્યુત્તરમાં આચાર્ય આત્રેય કહે છે કે સમયસર કરવામાં આવતું ભોજન જ શ્વાસને સાચવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સમય કરવામાં આવતું ભોજન હાનિકાર નીવડાશે એ તથ્ય દરેક વ્યક્તિને ધ્યાન પર લેવું જોઈએ. ચરક સંહિતાના સૂત્રમાં આરોગ્યને શ્વાસને સાચવવાના નિયમ સમય પાલન કરવાની સુંદર સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ છે 3જા નંબરે તૃપ્તિ આહાર ગુણાના અનુવાદ ખોરાકના અર્થાત આહારના જેને ગુણો છે તેમાં તૃપ્તિ આવશ્યક છે. સ્પષ્ટીકરણ તો કે આ સૂત્રાત્મક વાક્ય નામના અગ્રાહ્ય સર્મ દૃષ્ટામ ગદ્યખંડમાંથી લેવામાં આવેલું છે. આ ગદ્યખંડ ઈસવીસનની પ્રથમ શતાબ્દીમાં રચાયેલા ચરક સંહિતાના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાંથી ઉદ્ધત કરાવવામાં આવેલો છે. આ અધ્યાયમાં આહારના અર્થાત ખોરાકના જે લાભો છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આહારના જે લાભો દર્શાવ્યા છે તેમાં અગ્રસ્થાને રહેલો લાભ કયો એમ અગ્નિવેશ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે આચાર્ય આત્રેય તૃપ્તિને સર્વોચ્ચ સ્થાને રાખી સૂચવે છે કે માણસે ભોજનમાં લેવામાં સદા તૃપ્ત રહેવું જરૂરી છે. સંતોષમ પરમ સુખમ અને સંતોષી નર સદા સુખી એ સનાતન સત્યોને જીવનમાં ઉતારનાર ગરીબ અને જીવન જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહેલો માણસ પણ સ્વસ્થ અને નિજાનંદમાં મસ્ત રહી શકે તથ્ય સૂચવ્યું છે. પ્રસ્તુત સૂત્રમાં આહારનો લાભ સદા તૃપ્ત રહેનાર વ્યક્તિને પ્રાપ્ત થાય છે એમ દર્શાવેલું છે. 4થા નંબરે છે આયુર્વેદ અમૃતાનામ મતલબ અનુવાદ છે કે પૃથ્વી ઉપર ઉપલબ્ધ અનેક અમૃતમાં શ્રેષ્ઠ અમૃત આયુર્વેદ. સ્પષ્ટીકરણ આ સૂત્રાત્મક વાક્ય અગ્રાહ્યમ સર્મદૃષ્ટમ નામના ગદ્યખંડમાંથી લેવામાં આવેલો છે. આ ગદ્યખંડ ઈસવીસનની પહેલી સદીમાં રચાયેલ ચરક સંહિતાના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાંથી ઉદ્ધત કરવામાં આવેલ છે. આમાં અમૃતોમાં શ્રેષ્ઠ અમૃત કયું એની જિજ્ઞાસા અગ્નિવેશ દ્વારા રજૂ કરાતા આચાર્ય આત્રેય આયુર્વેદને શ્રેષ્ઠ અમૃત કહી તેનું સમાધાન કરે છે. એલોપથી હેમયુક્તિ વગેરે ઔષધ પ્રચારના શાસ્ત્રોમાં શ્રેષ્ઠ એવા આયુર્વેદને પૃથ્વી ઉપર ઉપલબ્ધ એવા અનેક અમૃતમાં ઉત્તમ સિદ્ધ કરી આચાર્ય આત્રેય આયુર્વેદની સર્વોપરિતા સ્થાપે છે. પ્રસ્તુત સૂત્રમાં આયુર્વેદનું મહિમા ગાન કરવામાં આવ્યું છે. મિત્રો આ સાથે સંપૂર્ણ આપણા સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. તમારે અન્ય વિષયના કોઈ પણ સ્વાધ્યાય લખવાના બાકી હોય તો તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાં તેની લિંક આપેલી હશે અને તેમ છતાં પણ તમને મિત્રો ના ફાવે તો તમે કોમેન્ટ કરશો તો તમારા કોમેન્ટનો રિપ્લાય આપવામાં આવશે અને તમને વિડીયોની લિંક પણ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સાથે સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ કરીએ છીએ.